નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરમાં ફરી એકવાર એક બેફામ આવતા કાર ચાલકે રાહદારીને કચડ્યો હોવાનું સામે આવ્યું હતું. સુરત શહેરમાં ફરી એકવાર એક બેફામ આવતા કાર ચાલકે રાહદારીને કચડ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ અકસ્માતની ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના વેસુ વિસ્તારમાં ઘટના બની છે. વેસુ વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરની બહાર બેઠેલી મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર મંદિરની બહાર ભીખ માંગી પોતાનું જીવન ગુજારતી 80 વર્ષીય વૃદ્ધાને કાર ચાલકે કચડી નાખી હોવાના સીસીટીવી વિડીયો અત્યારે સામે આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે 80 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો વાયરલ થયો છે. ઘટનાના સીસીટીવી વિડીયો અચમચાવી દે તેવા છે. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત સર્જીને કાર ચાલક માનવતા પણ નેવે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીએ વૃદ્ધાને અડફેટે લઈ તેમને મંદિરના ગેટની સાથે કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતના પગલે આસપાસ તે લોકો દોડી આવ્યા હતા. જોકે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર 2 જેટલા યુવાનો કાર મૂકીને ભાગી ગયા હતા. આ અકસ્માતમાં ગંગાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પણ કાર ચાલકોએ માનવતા ન દાખવીને ફરાર થઈ ગયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલા લોકો દ્વારા ગંગાબેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. તે ટૂંકી સારવાર દરમિયાન ગંગાબેનનું મોત નીપજ્યું હતું. ગંગાબેનના માથાના સહિતના શરીર પર ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. હાલ તો ગંગાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ કારને પણ કબજે લેવામાં આવી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત.